કેમ છો બાળકો? મજામાં? આજે આપણે ધોરણ 5 વિષય હિન્દી. તો બાળકો, આપણે આગલા વિડીયોમાં નિબંધ આપણે લખ્યો હતો, બરાબર ને? મેરી દિનચર્યા અને સ્વચ્છતા. તો હવે આપણે આજે 13 નંબરનો પાઠ છે સ્વચ્છતા, એ આપણે ચલાવીશું. આપણે તે નિબંધ તો લખી કાઢ્યો છે, હવે આપણે એ પાઠ પણ ભણીશું. તો સૌથી પહેલાં તમે તમારી ચોપડી કાઢો, નોટ કાઢો. ચલો, નોટની તો જરૂર નથી, પણ ચોપડી કાઢો. એટલે હું અહીંયા તમને જે પાઠ ચલાવું, સમજાવું, એ તમારે અંદર ચોપડીમાં ધ્યાન આપવાનું છે, અને હું જે રીતે સમજાવું તે રીતે તમે ધ્યાન આપજો. ઓકે? તો ચલો આપણે આપણો પાઠ ચાલુ કરીશું. કયો પાઠ છે? स्वच्छता। पाठ 13 स्वच्छता। स्वच्छता और स्वास्थ्य का घनिष्ठ संबंध है। એટલે કે સ્વચ્છતા અને સ્વાસ્થ્ય બંનેનો એકદમ ગાઢ સંબંધ છે. स्वच्छता के अभाव में गंदगी फैलती है। એટલે જો જ્યાં સ્વચ્છતા ના હોય ત્યાં શું હોય? गंदगी હોય. गंदगी रोगों की जड़ है। यदि हम स्वच्छता संबंधी सतर्कता रखें और उचित स्थान पर ही कूड़ा डालें तो स्वच्छ जगत सुंदर जगत का निर्माण कर सकते हैं. એટલે કે આપણે સ્વચ્છતાને સંબંધી એટલે કે સ્વચ્છતાને લગતી સતર્કતા એટલે કે જાગૃતતા રાખીએ તો, અને ઉચિત સ્થાન પર એટલે કે જ્યાં કચરો નાખવાનો છે, જેમ કે કચરા પેટીમાં, ત્યાં જ આપણે જો કચરો નાખીએ તો સ્વચ્છ દુનિયા સ્વચ્છ જગત સુંદર જગત એટલે કે સ્વચ્છ દુનિયા સુંદર દુનિયાનું નિર્માણ કરી શકીશું. साथ ही स्वच्छ भी रह सकते हैं, स्वस्थ भी रह सकते हैं. અને સાથે સાથે આપણે પણ સ્વસ્થ રહી શકીએ છીએ, નિરોગી રહી શકીએ છીએ. તો હવે આપણે પાઠ ચાલુ કરીએ. एक दिन अजय ने मोहन को अपने जन्मदिन पर बुलाया. એટલે કે એક દિવસ કોણે? અજયે મોહનને પોતાના જન્મદિવસ ઉપર बुलाव्यो. मोहन ने उससे उपहार में देने के लिए कहानियों की एक पुस्तक खरीदी. એટલે કે મોહને અજયને ગિફ્ટમાં ભેટમાં આપવા માટે એક વાર્તાની ચોપડી ખરીદી. उससे रंगीन कागज़ में लपेटा और अजय के घर चल पड़ा. એટલે એણે એ જે ગિફ્ટ લીધી હતી, એણે જે ભેટ લીધી હતી, એણે શું કર્યું? રંગીન કાગળમાં લપેટી દીધી. એટલે મીન્સ એ ગિફ્ટને પેક કરી દીધી અને અજયના ઘર બાજુ ચાલવા લાગ્યો. जैसे ही मोहन अजय की गली में पहुंचा, उसके ऊपर एक केले का एक छिलका गिरा. એટલે જેવો જે એના મોહલ્લામાં પહોંચે છે અજયના, ત્યારે મોહનના માથા ઉપર શું પડે છે? કેળાનું છોડું. छी छी, कितनी बुरी आदत है. सड़क पर छिलका फेंकना. मोहन ने मन में सोचा. એટલે એને એકદમ જ શું થયું? છી, આ કેટલી ગંદી ટેવ છે. એમ કે રોડ ઉપર શું કહેવાય? કેળાનું છોડું નખાય, એ એણે એવું મનમાં ને મનમાં વિચાર્યું. उसने छिलका उठाया और इधर उधर देखा. એટલે એણે જે કેળાનું છોડ એની ઉપર જે પડ્યું હતું, એ કેળાનું છોડું નીચેથી ઉઠાવી અને આજુબાજુ જોયું. कुछ दूरी पर उसे एक कूड़ेदान दिखाई दिया. એટલે કે થોડીક दूरी ઉપર એટલે કે થોડા અંતર ઉપર એને એક કચરા પેટી દેખાઈ દીધી. उसने छिलका उसमें डाल दिया. પછી એ કેળાનું છોડું એણે એ કચરા પેટીમાં નાખી દીધું. बहुत सा कूड़ा कूड़ेदान के बाहर फैला हुआ था. એટલે કે ઘણો બધો જે કચરો છે
એ કચરા પેટીની આજુબાજુ फैलाएलो હતો। वहाँ मक्खियाँ भिनक रही थी और चारों ओर गंदगी फैली हुई थी। એટલે કચરો હતો એના કારણે ત્યાં શું થતું હતું, માખી હતી એ એની ઉપર બેસતી હતી, ઉડતી હતી અને જોયું તો ચારે બાજુ ગંદકી ફેલાયેલી હતી। कुछ और आगे बढ़ा तो मोहन को बड़ी बदबू आई। એટલે થોડોક આગળ વધ્યો એટલે એને શું થયું, એક ખરાબ એવી गंध આવી। उसने देखा नालियों में कूड़े के कारण पानी रुका हुआ है, उसी पानी से बदबू आ रही थी। એણે જોયું તો જે નાની નાની પાણીની નીક હોય ને ત્યાં ગાડી પાણી બધું ભેગું થઈ ગયું હતું। કેમ તો એની જે છેડો હોય ત્યાં ગાડી ઘણો બધો કચરો ભેગો થયો હતો એટલે એ પાણી ત્યાંથી આગળ વધતું નહોતું એટલે એ પાણી ત્યાં જમા થઈ અને ગંધ મારવા લાગ્યું હતું અને એ જ પાણીથી ગંધ આવતી હતી। પછી મોહન નાક પર રૂમાલ રખે અજય કે ઘર પહોંચ્યા। એટલે પછી એણે રૂમાલ લીધો અને પોતાના નાક ઉપર રાખ્યો અને પછી અજયના ઘરે ગયો। वहाँ अजय के और भी कई मित्र आए थे। એટલે ત્યાં ગાડી અજયના બીજા પણ ઘણા બધા મિત્રો આવ્યા હતા। अजय ने मोहन को अपनी माँ और पिताजी से मिलाया। પછી અજયે એ મોહનનો પરિચય એના મમ્મી પપ્પા સાથે કરાવ્યો। अजय की दादी जो बीमार थी मोहन उनसे भी मिला। અને અજયની જે દાદી હતા એ પણ શું હતા, બીમાર હતા એટલે મોહન શું કર્યું, એમને જઈને પણ મળ્યો। मेज पर खाने की चीज़ें रखी थी जिन पर बार बार मक्खियाँ आ जाती थी। એટલે કે મેજ એટલે ટેબલ ઉપર ખાવાની વસ્તુઓ પડી હતી અને એ કેવી હતી, ખુલ્લી હતી એટલે એની ઉપર શું થતું હતું, માખી વારે ઘડીએ આવતી હતી। मोहन ने अजय से कहा, अजय तुम्हारे में मोहल्ले में इतनी गंदगी क्यों है, क्या नगर पालिका इसे साफ नहीं करती। એટલે પછી એનાથી રહેવાયું નહીં એટલે મોહને અજયને શું કહ્યું કે તારા મોહલ્લામાં આટલી બધી ગંદકી કેમ છે, શું નગરપાલિકાવાળા એને સાફ કરવા આવતા નથી, એટલે એને પ્રશ્ન કરે છે। अजय की माताजी ने कहा, बेटा नगर पालिका की गाड़ी आया करती है। એટલે ત્યાં સુધી એના મમ્મી હતા અજયના, એમણે કહ્યું કે બેટા નગરપાલિકાની ગાડી તો વારે ઘડીએ આવે છે। जगह जगह कूड़ेदान भी है। એટલે કે ઘણી બધી જગ્યાએ કચરા પેટી પણ છે, पर कुछ लोग उनमें कूड़ा नहीं डालते। એટલે ઘણા બધા લોકો છે એ કચરા પેટીમાં કચરો નથી નાખતા। ये कूड़ा सड़क पर ही फेंक देते हैं, इसलिए सफाई नहीं रहती। અને એ લોકો શું કરે છે, કચરો સડક ઉપર રોડ ઉપર જ નાખી દે છે એટલે ક્યાંય સફાઈ રહેતી નથી। दूसरे दिन पाठशाला में मोहन ने अपने अध्यापक को यह बात बताई। પછી બીજા દિવસે મોહને શું કર્યું, પોતાની શાળામાં જઈને પોતાના જે શિક્ષક હતા એમને આ અજયના મોહલ્લાની વાત કરી। अध्यापक ने कहा, तुम ठीक कहते हो मोहन, गंदगी बहुत से रोगों की जड़ है। એટલે પછી એમણે મોહનની જે વાત હતી એને સમર્થન આપ્યું અને કહ્યું કે આ ગંદકી છે એ બહુ બધા રોગનું મૂળ છે। नगर पालिका का काम नगर को स्वच्छ रखना तो है, पर हमें भी नगर पालिका की सहायता करनी चाहिए। નગરપાલિકાનું તો કામ છે જ, એ લોકોનું તો કામ છે જ કે આપણે નગરને, આપણા શહેરને, આપણા ગામને સ્વચ્છ રાખીએ, પણ એ લોકોની સહાયતા, એમની મદદ પણ આપણે જ કરવી જોઈએ। चलो एक दिन हम सब अजय के मोहल्ले में चले और स्वयं सफाई का काम प्रारंभ करें। પછી અધ્યાપકે એમ કહ્યું
શિક્ષકે કે આપણે એક દિવસ અજયના મહોલ્લામાં જઈએ અને આપણે પોતે જ ત્યાં સાફ સફાઈ કરવાનું કામ ચાલુ કરીએ. रविवार के दिन सभी अजय के मोहल्ले में गए. सबके हाथ में एक एक टोकरी और झाड़ू थे. એટલે અજયના જે મોહલ્લામાં પેલા લોકો કોણ ગયું? મોહન અને એમના વર્ગ શિક્ષક અને બીજા ઘણા બધા વિદ્યાર્થીઓ રવિવારના દિવસે એના ફળિયામાં ગયા અને બધાના હાથમાં એક એક टोपली हती अने झाड़ू हता. सड़क पर झाड़ू लगाकर उन्होंने कूड़ा इकट्ठा किया, नालियों की सफाई की और पानी का रास्ता बनाया. એટલે કે રસ્તા ઉપર ઝાડુ લગાવીને સાવરણી લગાવીને શું કર્યું? બધો જે કચરો હતો એ શું કર્યું? એક બાજુ ભેગો કર્યો અને જે નાળીઓમાં જે નીકોમાં જે પાણી ભરાઈ રહ્યું હતું એની આગળ જે બધો કચરો જમા થયો હતો એ કચરો પણ એમણે સાફ કર્યો. એટલે નાળીઓનું પાણી શું થયું? એનો રસ્તો બની ગયો. उनमें मक्खी मच्छर मारने वाली दवा डाली. અને નાળીઓ હતી એમાં શું કર્યું? માખી અને મચ્છર મારવાની દવા પણ નાખી. कूड़ेदान पर ढक्कन रखा. मोहल्ले में रहने वाले सभी लोग बाहर निकल आए और उन्हें दिखने लगे. અને જે કચરા પેટી હતી એની પણ શું કર્યું? એમણે ઢાંકણું ઢાંકી દીધું અને જે ફળિયામાં રહેતા લોકો હતા એ લોકો ઘરની બહાર આવ્યા અને એ લોકોને देखवा માંડ્યા. बच्चों में उत्साह था. देखते ही देखते पूरा मोहल्ला स्वच्छ हो गया. अध्यापक ने लोगों को समझाया कि वे घर का कूड़ा कूड़ेदान में ही डाले. એટલે જે છોકરાઓ છે એમને ખૂબ જ ઉત્સાહ હતો અને જોતામાં એમણે આખું ફળિયું આખો મહોલ્લો સાફ કરી નાખ્યો. અને પછી જે શિક્ષક હતા એમણે બધાને સમજાવ્યું કે ઘરનો કચરો ઘરના જ कचरा पेटी में नाखो. वे घर के आसपास की सफाई रखे क्यों गंदगी से रोग फैलते हैं. એટલે એ લોકો શું કહે છે? અધ્યાપક એમ કહે છે કે તમે લોકો તમારા ઘરની આજુબાજુની સાફ સફાઈ રાખો કારણ કે જે ગંદકી છે ત્યાં જ રોગ ફેલાય છે. उन्होंने कहा मेरी पाठशाला के बालक सप्ताह में एक बार यहाँ आया करेंगे. वे आपके मोहल्ले को साफ करेंगे. आप भी इस काम में इनकी सहायता करें. એટલે અધ્યાપક એમ કહે છે કે મારી શાળાના બાળકો છે એ અહીંયા અઠવાડિયામાં એકવાર આવશે અને તમારા પૂરા ફળિયાની સાફ સફાઈ કરશે. તમે એ લોકોને મદદ કરજો. एक व्यक्ति ने आगे बढ़कर कहा नहीं नहीं, इन बच्चों को आने की कोई आवश्यकता नहीं. हम लोग स्वयं ही अपने मोहल्ले को स्वच्छ रखेंगे. अब आप इसे हमेशा साफ सुथरा पाएंगे. એટલે જે પેલા લોકો ભેગા થઈ ગયા હતા એમાંથી એક વ્યક્તિ આગળ આવે છે અને કહે છે કે ના ના, હવે આ બાળકોને અહીંયા આવવાની જરૂરત નથી કેમ કે હવે અમે પોતે જ અમારા ફળિયાને સાફ રાખીશું અને તમે ગમે ત્યારે આવશો તો તમને અમારું ફળિયું સાફ અને ચોખ્ખું જ જોવા મળશે. તો બાળકો, આ હતો આપણો સ્વચ્છતા પાઠ. હવે આપણે શું કરવાનું છે? આ જે શબ્દાર્થ છે ને એ આપણી નોટમાં લખવાના છે. હું મારી નોટમાં લખું છું, તમારે પણ તમારી નોટમાં લખવાના છે. ચલો હું હવે લખું છું. તો હવે આપણે આ શબ્દાર્થ છે એ આપણી નોટમાં લખીશું. ચલો તમારી નોટ કાઢો. હવે ઉપર વિષય લખો. મારે અહીંયા ધોરણ લખવું પડશે. ધોરણ 5 વિષય હિન્દી. આજે કઈ અને પાઠ કયો છે?
પાઠ 13 શું છે એનું ટાઇટલ? સ્વચ્છતા. બરોબર. હવે એનું જે લખવાનું છે તે શબ્દાર્થ. પહેલું છે સ્વચ્છતા. એનો મીનિંગ શું થાય? સફાઈ. નિર્મલતા. પછી બીજો છે છિલકા. તો એનો મીનિંગ શું છે? ફળ આદિ કા આવરણ. પછી છે બદબુ. એટલે દુર્ગંધ. બુરી ગંધ. પછી છે ઉત્સાહ. એટલે ઉમંગ, જોશ. પછી છે પ્રથમ, એટલે પહેલા. પછી છે કૂડાદાન. કૂડાદાન એટલે કચરા પેટી. એટલે આપણે અહીંયા એમ લખવાનું કચરા ડાલને કા પાત્ર. દોષ એટલે અવગુણ, અપરાધ. ઉપહાર એટલે કે ભેટ. ઉપહાર, ભેટ. नजराने की वस्तु. नजराने की वस्तु. પછી છે સપ્તાહ. એટલે 7 दिनों का समूह. અને છેલ્લું છે મોહલ્લા. એટલે ગલી. આપણે ગુજરાતીમાં કહીએ ને શેરી, એ શેરી, ફળિયું. ગુજરાતીમાં એને શેરી કહેવાય. બરોબર. હવે આવશે આપણે સ્વાધ્યાય, કે જે આપણે આવતા વિડીયોમાં કરીશું. આ જે સ્વાધ્યાય છે ને એ આવતા વિડીયોમાં આપણે પ્રશ્નોના જવાબ એના લખાવીશું. બરાબર ને? અત્યારે આપણે પાઠ ચલાવ્યો છે અને આ શબ્દાર્થ લખ્યા છે એ આપણે જોઈ લેવાનું છે. બરાબર ને? અને હવે આપણે જે એક નિબંધ છે એ આપણે જોઈએ. મેરા ગાંવ. તો નોટ કાઢો તમે બાળકો, અને જે નિબંધ છે એ હવે આપણે
લખીશું. આપણે મેરી દિનચર્યા લખી હતી ને, તો હવે આપણે મેરા ગાંવ નિબંધ છે એ લખવાનો છે. તો ચલો બધાએ તમારી નોટો કાઢો. ચલો આપણે મેરા ગાંવ નિબંધ લખીશું. નિબંધ કયું છે? મેરા ગાંવ, એટલે કે મારું ગામ. તો હું અહીંયા નિબંધ ચાલુ કરું છું. તમારે પણ તમારી નોટમાં નિબંધ લખવાનો છે. અને જો અત્યારે ના લખો તો હોમવર્કમાં આ નિબંધ તમારી નોટમાં લખેલો હોવો જોઈએ. તમારી જ્યારે પણ સ્કૂલ ખુલશે ત્યારે હું આ નિબંધ ચેક કરીશ. चलो, मेरे गांव का नाम रामपुर है. मेरे गांव की आबादी करीब 600 है. मेरे गांव में अधिकतम किसान रहते हैं. अधिकतर किसान रहते हैं. किसानों के अलावा गांव में बनिया, लुहार, बढ़ई, दर्जी, धोबी आदि भी रहते हैं. सब लोग आपस में हिल मिलकर प्रेम से रहते हैं. मेरे गांव के किसानों को समय पर बीज, खाद और पानी मिलता है. इस कारण खेतों में अच्छी फसल पैदा होती है.
गांव में गाय, भैंस, बकरी, कुत्ता, बैल, घोड़ा आदि अनेक पालतू पशु है। હું અત્યારે આ નિબંધ તમને લખાઈ દઉં છું, પણ નેક્સ્ટ વિડીયોમાં આપણે આ નિબંધ હું તમને સમજાવીશ, બરોબર? गांव में एक छोटा सा बाजार है। बाजार में अनाज, साग सब्जी, आदि चीज़ें मिलती है। गांव में एक पाठशाला और छोटा सा अस्पताल भी है। गांव वालों ने के झगड़ों का निपटारा ग्राम पंचायत करती है। हमारी पाठशाला के पास ही पंचायत घर है। गांव के बाहर पीपल का एक बड़ा पेड़ है। उसके नीचे भगवान शिव का मंदिर है। हर रोज शाम को मंदिर में भजन कीर्तन होता है।
उस समय वातावरण शांत और पवित्र हो जाता है। मेरे गांव की जलवायु अच्छी है। इसलिए गांव के सभी लोगों का स्वास्थ्य अच्छा रहता है और गांव के लोग सुखी है। मेरा गांव मुझे बहुत प्यारा है। અહીંયા આપણો આ નિબંધ પૂરો. હવે હું આવતા વિડીયોમાં તમને આ નિબંધ સમજાવીશ, બરોબર ને? તો ત્યાં સુધી મેં તમને જે વર્ક આપ્યું છે શબ્દાર્થ લખવાના અને આ નિબંધ લખવાનો, તો તમારે તમારી નોટમાં આ નિબંધ લખી કાઢવાનો છે અને આ જે શબ્દાર્થ લખાયા છે એ પણ લખી કાઢવાના છે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે આ નિબંધ સમજાવીશું અને સાથે સાથે જે સ્વચ્છતા પાઠ છે એના પ્રશ્નોના જવાબ પણ લખાવવામાં આવશે. તો ત્યાં સુધી તમારે આ હોમવર્ક છે એ તમારી નોટબુકમાં કરી નાખવાનું છે. અને ત્યાં સુધી આવજો. તમે બધા તમારા તબિયતનું ધ્યાન રાખજો, તમારા ઘરના વડીલોનું, તમારા મમ્મી પપ્પાનું, બધાનું ધ્યાન રાખજો અને સેફ રહેજો. ત્યાં સુધી આવજો.